હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 આર્ટ્સના વિષય સમાજશાસ્ત્રનું સોલ્યુશન લેવાનું છે. અગાઉ મેં વિભાગ એ અને બીના સોલ્યુશન આપેલા છે. ન જોયા હોય તો ચેનલમાં જઈને જોઈ લેજો. અત્યારે વિભાગ સી. અને તમારે જો આ બધાની પીડીએફ જોતી હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તેમજ પોસ્ટમાં પણ લિંક આપેલી છે, તેમાં પોસ્ટમાં જઈને પણ કોઈ પણ વિષયની તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. અને ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ થઈ શકશે. હવે પ્રકરણ પહેલું, તેના સવાલોના જવાબો. પહેલું, સમાજશાસ્ત્રની રજૂઆત કોણે, ક્યારે અને કયા પુસ્તકમાં કરી હતી? જવાબ, સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કાંતે ઈસવીસન 1839માં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી. સવાલ 2, H.M. જોન્સનના મતે સમાજશાસ્ત્ર કઈ બાબતોનો અભ્યાસ કરે છે? જવાબ, H.M. જોન્સનના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો, તેના આંતરિક સ્વરૂપો, સંસ્થાઓ અને તેના વિવિધ પ્રકારો અને તેને ટકાવી રાખતી પરિવર્તનની પ્રક્રિયાઓ તથા જૂથો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. સવાલ 3, ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો. જવાબ, પહેલું, પ્રોફેસર પેટ્રિક ગિટ્સ. બીજું, ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ. 3, વૃજેન્દ્રનાથ શીલ. ચોથું, રાધાકમલ મુખર્જી. 5, ડી.પી. મુખર્જી. 6, ઈરાવતી કર્વે. સવાલ 4, ભૌતિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે? જવાબ, પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનો. સવાલ 5, સામાજિક વિજ્ઞાનમાં કયા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે? જવાબ, સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે. સવાલ 6, ડૉક્ટર વિદુ જોશીના મતે સમાજશાસ્ત્ર માનવીના સામાજિક વ્યવહારનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. તે વ્યક્તિગત અને સામૂહિક આંતરક્રિયાની પ્રક્રિયાઓ, સામાજિક સમૂહ કે સંગઠનના સ્વરૂપ, પ્રકાર, પારસ્પરિક સંબંધો અને વ્યક્તિગત વ્યવહાર પર સામૂહિક વ્યવહારની અસરનો અભ્યાસ કરે છે. 7મો સવાલ, કયા સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે ઓળખાય છે? જવાબ, ફ્રાન્સમાં ઓગસ્ટ કોન્ત અને ઇમાઇલ દુર્ખીમ, ઇંગ્લેન્ડમાં જોહન સ્ટુઅર્ટ મિલ અને હર્બર્ટ સ્પેન્સર, જર્મનીમાં કાર્લ માર્ક્સ અને મેક્સ વેબરે આરંભના સમયમાં આપેલા અનન્ય પ્રદાનને કારણે આ સમાજશાસ્ત્રીઓ પ્રશિષ્ટ સમાજશાસ્ત્રીઓ તરીકે જાણીતા છે. 8મો સવાલ, સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર એટલે શું? જવાબ, સામાજિક સંબંધો, સામાજિક સંસ્થાઓ, સમાજનું સાતત્ય જાળવતા અને તેમાં પરિવર્તન લાવતા પરિબળો, સમાજ જીવનના મૂળભૂત એકમો, પાયાની સામાજિક સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને સમસ્યાઓનો સમાજના વિષય ક્ષેત્રમાં સમાવેશ થાય છે. પ્રકરણ 2, તેના જવાબો. જો ખ્યાલ કે વિભાવના એટલે શું? આ તેનો જવાબ. સવાલ 2, મંડળની વિભાવના સ્પષ્ટ કરો. આટલો જો વિડીયો પોઝ કરીને પાકું કરજો. સવાલ 3, સમુદાયના મુખ્ય લક્ષણો જણાવો. સવાલ 4, સામાજિક ધોરણોના મુખ્ય લક્ષણો જણાવો. સવાલ 5, સમાજશાસ્ત્રીય રીતે સામાજિક સમૂહના લક્ષણો જણાવો. સવાલ 6, સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો કયા કયા છે? સવાલ 7, સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ આપો. સવાલ 8, કઈ બાબતો માનવ સમાજને માનવેતર સમાજથી અલગ પાડે છે? સવાલ 9, સમાજ કઈ રીતે સાતત્ય જાળવી રાખે છે? પ્રકરણ 3, તેના સવાલો. કુલ જો આ 8મો ફકરા પરથી જવાબ દેવાના છે. સવાલ પહેલો છે, સામાજિક વ્યવસ્થાના કેટલા પાસાઓ છે? ક્યાં ક્યાં? તો 4 પાસા છે. ચારેયના નામ લખવાના. ઉપજૂથો,
ભૂમિકાઓ, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો. સવાલ 2, ઉપયુક્ત ચારેય પાસાઓ દ્વારા સામાજિક વ્યવસ્થા શું સંતોષે છે? જવાબ, ધ્યેયોને સંતોષે છે. સવાલ પહેલાનો જવાબ, દરજ્જા સમૂહ એટલે શું? સવાલ 2, ભૂમિકા સમૂહ એટલે શું? બધાના જવાબો છે પાકા કરવા. સવાલ 3, સમાજશાસ્ત્રી સોરોકીને આપેલ સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપો. સવાલ 4, વિદ્યુત જોશીએ સામાજિક રચનાની કઈ વ્યાખ્યા આપી છે? સવાલ 5, સામાજિક ક્રિયા દ્વારા ઉદ્ભવતી પેટા વ્યવસ્થાની ચર્ચા કરો. તો આટલો જવાબ. છઠ્ઠો સવાલ, માનવીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા કયા રચના તંત્રો અસ્તિત્વમાં આવ્યા છે? સવાલ 7મો સવાલ, સામાજિક રચના તંત્રની કાર્યાત્મક જરૂરિયાતો જણાવો. તો તેની આ 4 કાર્યાત્મક જરૂરિયાતો છે: અનુકૂલન, ધ્યેય પ્રાપ્તિ, સુગ્રથન અને રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. હવે પ્રકરણ 4, તેના સવાલો. 8 જવાબ ફકરા પછી સવાલ જવાબો. પહેલો સવાલ, પાર્સન્સના મતે સામાજિક ક્રિયા એટલે શું? તો પહેલો જવાબ અને બીજો બંને ટીક કરેલા છે, એમાંથી કરવા. હવે જવાબ, ત્રીજો જવાબ પહેલાં આપેલો છે, સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપો. પછી પહેલો છે, સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો. બીજો સવાલ, સામાજિક આંતરક્રિયાની વ્યાખ્યા આપો. ચોથો સવાલ, મેકાઈવર અને પેઇઝના મતે સામાજિક સંઘર્ષ એટલે શું? પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય? છઠ્ઠો સવાલ, સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય? 7મો સવાલ, સહકારની પ્રક્રિયા રચનાત્મક કેમ ગણાય છે? પ્રકરણ 5, તેના સવાલો. એમાં ફકરો આપેલો છે, તેમાં પહેલો જો ટીક થયેલો છે, બીજો ટીક કરેલો છે, તો તેમાંથી પાકા કરવા. સવાલ પહેલો, ભૌતિક સંસ્કૃતિ એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? સવાલ 2, અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? સવાલ 3, સંસ્કૃતિના લક્ષણો જણાવો. સવાલ 4, માનવશાસ્ત્ર મેલિનોવસ્કીએ સંસ્કૃતિની કઈ વ્યાખ્યા આપી છે? સવાલ 5, ટાઈલરે આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા જણાવો. સવાલ 6, સભ્યતાની વ્યાખ્યા આપો. સવાલ 7, પ્રત્યાયનના માધ્યમો જણાવો. તેમાં અખબાર, સામયિક, ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, ફિલ્મો, રેડિયો વગેરે. પ્રકરણ 6, તેના સવાલો. પહેલો જવાબ, જ્ઞાતિની વ્યાખ્યા જણાવો. પછી સવાલ 2, સામાજિક વર્ગ એટલે શું? ત્રીજો, માતૃવંશીય કુટુંબની વિશેષતા જણાવો. ચોથો, શા માટે આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યા છે? 5મો, લગ્ન વય કેમ ઊંચી આવતી જાય છે? 6થો સવાલ, નીચે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ. તો પહેલો જવાબ ટીક કરેલો છે, વિભક્ત કુટુંબ તેના કદની દ્રષ્ટિએ નાનું હોય છે. બીજો, એટલે કે સવાલ પહેલો એમ હતો કે આપેલ ગદ્યખંડમાં શાની ચર્ચા કરવામાં આવી છે? તો જવાબમાં આવશે વિભક્ત કુટુંબ. આપેલ ફકરામાં વિભક્ત કુટુંબની ચર્ચા કરવામાં આવી છે. સવાલ 2, વિભક્ત કુટુંબમાં નિર્ણયો કેવી રીતે લેવાય છે? તો બીજો ટીક કરેલો છે કે વિભક્ત કુટુંબમાં નિર્ણયો સર્વ સહમતિથી લેવાય છે. પ્રકરણ 7, તેના સવાલ જવાબો. પહેલો જવાબ, સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ કયો છે? બીજો સવાલ, સામાજિક સંશોધનની વ્યાખ્યા આપો. સવાલ 3, સમષ્ટિ સર્વેક્ષણ એટલે શું? તેની ટૂંકનોંધ લખો. સમષ્ટિ સર્વેક્ષણ. ચોથો, પ્રશ્નાવલીની વ્યાખ્યા આપો. 5મો, નિરીક્ષણ એટલે શું?
છઠ્ઠો, માહિતી એકત્રીકરણની મહત્વની પ્રયુક્તિઓ કઈ કઈ છે? સાતમો સવાલ, પ્રશ્નાવલી પ્રયુક્તિના પ્રકારો કેટલા છે, ક્યાં ક્યાં? પ્રકરણ 8, તેના સવાલો કુલ 9 સવાલો છે. હવે તેના જવાબો. પહેલો જવાબ, ગ્લોબલ વોર્મિંગ એટલે શું? વિડીયો પોઝ કરી પાકું કરજો અને પાકા થાય તો જોયા વિના લખજો, પણ પહેલાં લખવા અને પછી પાકા કરવા એવું નહીં કરતા, સમય બગડશે. ઓઝોન વાયુનું પડ શું કાર્ય કરે છે? સવાલ 3, સાગરના પાણીને શુદ્ધ કરવાના સઘન પ્રયત્નો શાથી થાય છે? સવાલ 4, પર્યાવરણ કઈ રીતે માનવીનું પોષક, રક્ષક અને આશ્રયદાતા છે? 5મો સવાલ, ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? 6ઠ્ઠો સવાલ, પર્યાવરણ એટલે શું? 9મો સવાલ, સજીવ તત્વ કોને કહેવાય છે? 7મો સવાલ, મેકાઈવરે પર્યાવરણને કેટલા અને કયા વિભાગમાં વહેંચ્યું છે? 3 વિભાગમાં, ભૌતિક પર્યાવરણ, આર્થિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. 8મો સવાલ, પ્રદૂષણના પ્રકારોના નામ લખો. જવાબ. પહેલું, હવા પ્રદૂષણ. બીજું, જળ પ્રદૂષણ. 3, જમીન પ્રદૂષણ. 4, ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદૂષણ. 5, કિરણોત્સર્ગ પ્રદૂષણ. તો આ સાથે અહીંયા વિભાગ સી પૂરો થાય છે. આ સાથે તમને સમાજશાસ્ત્રના વિભાગ એ, બી અને સીના સોલ્યુશન અપાઈ ગયા છે. હવે તમને આવતીકાલે વિભાગ ડી અને ઈના સોલ્યુશન આપવામાં આવશે. તો આ ચેનલને લાઈક કરો, શેર કરો, તેમજ તમારા મિત્રોને શેર કરો, જેથી કરીને તે પણ આવા સોલ્યુશનો લઈ શકે. થેન્ક યુ વેરી મચ.